તો જય માતાજી મિત્રો, આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે અને હું વાળ્યું છે ગવામાં પોણી. તમે જુઓ, સુખનો સૂરજ તો એમ તો ના ઉગે, કારણ કે એના માટે તડકો સોયલો, ઠંડી ગરમી, રાત દિવસ મહેનત કરવી પડે, તાના સુખનો સૂરજ ઉગે. એમનેમ તો સુખનો સૂરજ ઉગે નહીં. ખાલી આપણે ફરીએ અને વાતો કરીએ કે મારે ઓમ કરવું હો તો મેળ ના પડે. એના માટે મજૂરી કરવી પડે રાત દાડો. હું અત્યારે સવારે 5:30 વાગે ઉઠ્યો. 5:30 વાગે ઉઠી ગાયો દોવરાઈ, ભેંસો દોવરાઈ અને ડેરીએ દૂધ ભરી આવ્યો. દૂધ ભરાઈને આવી અને લગભગ 7 વાગે દૂધ ભરાઈને આવ્યો. પછી ચા પીધો. ચા પી અને સીધો પાવડો લઈ અને ખેતરમાં આવી ગયો. આપણે વાયાશું 1 વીઘો ઘઉં, તો એમાં પોણી વળતું હતું એટલે પોણી વાળ્યું. અત્યારે તમે જુઓ 1 2 3 અને આ ચોથા પાળિયામાં પોણી ચાલુ છે. અને આમાં હજી તો આ પાછળનો ભાગ દેખાય લગભગ 20 17 18 જેવો પાળીઓ બાકી છું. એટલે લગભગ અત્યારે વાગ્યા છું 8 અને 12 1 વાગે પોણી પી રહે. પછી હું શાંતિથી ઘેર જઈ અને નહીં ધોઈ અને ખાઈ અને પાછો આપણે એકતા ડેરી ફાર્મની અંદર હું જઈ તો તમને બતાવે કે એકતા ડેરી ફાર્મની અંદર કેટલા કોમ આવ્યું અને કેવું લાગે છે. આપણી એકતા ડેરી ફાર્મ કેવું લાગે છે એ હું તમને બતાવે. તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. જો સવારમાં વાતાવરણ કેટલું મસ્ત દેખાય છે અને જે ગામડામાં રહેવાની મજા આવે એ તો મજા જ આખી કંઈક અલગ જ હોય. મજા આવી જાય. જો પેલો બગલો આવી ગયો છું એને નાસ્તો કરવા માટે, કારણ કે આપણે માણસ છીએ એટલે આપણે લીલી શાકભાજી ખાઈએ તો એ એનો નાસ્તો કરતો હોય. એટલે ભગવાનને દરેક માટે ખાવાનું તો આપ્યું જ છે, એટલે ખાઈ લો. તો બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી. તો પાછળ હું ઊભો એ ફર્સ્ટ ક્લાસ રાયડો હ. રાયડો આમાં ખરતો મૂકી દીધો, છેલ્લી પોણ પાઈ દીધું અને આમાં તમે જુઓ શેગો શાકમાં વંગારવાનો અને રાયડો કહેવાય. અને શેગો આવી જઈશું અને દોણા એમાં થવા તૈયાર થઈ ગયા છું. અને હું આવ્યો તો ભેંસો માટે થોડો લેબડો પાડવા માટે. તો કાકોને 2 જણા લેબડો પાડીએ છીએ. લગભગ જો એક ભારો તો લેબડો પાડી દીધો અને પેલો ભાડો કાકાનો છે અને આ ભારો મારો છે. 2 જણા અમે જઈએ એમાં લેબડો લઈ અને ભેંસોને નચીએ અને ભેંસોને ખવડાવીએ. જય માતાજી મિત્રો, એકતા ડેરી ફાર્મની અંદર હું આવી ગયો છું અને તમે જો એકતા ડેરી ફાર્મનું કામકાજ કેટલું પહોંચી ગયું અને પ્લાસ્ટર ચાલુ થઈ ગયું, ચણતર પટી ગયું. આ તમે જુઓ પિલ્લર કેવા બનાવ્યા છું અને એનું પ્લાસ્ટર અને કારીગરનું કોમ કેવું છે તમે કોમેન્ટ કરજો મિત્રો. જુઓ જબરજસ્ત એમનું કામ છે. અને ભેંસોને ખાવા માટે ચાર પૂરા માટે ગમણ બનાવે છે, એનું કામકાજ હજી બાકી છે. આ દિવાલે પ્લાસ્ટર થઈ ગયું. આ પિલ્લરોનું તમે જુઓ મિત્રો, હું તમને બતાવું કામ ચાલુ જ છે. અમારા મનીષભાઈ કારીગર થોડું પ્લાસ્ટર બાકી છે તે ચાલુ કરું. રમેશલાલ ઉપર મથું. રમેશલાલ નાચો, થોડું નાચો, હજી દાબી નાચો, થોડું ઠોકર લઈ. હા, રમેશલાલ અમારા કારીગર, મોજીલા કારીગર છું, એને મૂડમાં આવી ગયા તે થોડું નાચું છું. હા, હવે જો મિત્રો તમને બતાવું. આ ગોડાઉન છે. તો ગોડાઉનમાં પ્લાસ્ટર થઈ ગયું છે. જો મિત્રો આ ગોડાઉન કેવું મસ્ત લાગે છે. ઓયડીમાં પ્લાસ્ટર બાકી છે અને આ ગોડાઉનમાં તળિયું નાખવાનું એ બાકી છે. પણ અમે પતી જા પ્લાસ્ટર, દિવાલોનો પ્લાસ્ટર પતી જાય પછી બધું પ્લાસ્ટર થઈ જાય. અને અમારા ભણોભાઈ આવી ગયા છું. ભણોભાઈ કેવું છે કામકાજમાં? કયો કામ સારું છે. એમ નહીં, આમ તમને કેવું લાગે? મજા આવે કામ કરવાની? કામ કરવાની મજા આવે છે. કોઈ તકલીફ તો નહીં પડતી? એક જરાય તકલીફ નહીં. ખાવા પીવાની બધી ગમે તે કોઈ તકલીફ નહીં પડતી? કોઈ તકલીફ નહીં. હા, તો જલસા કરો. પેલા રમેશલાલ તો નાચવા માંડ્યા હતા, ખુશ થઈ ગયા હતા. હા, તો ડિસ્કો કરાવો. હા, તો મિત્રો
આ ઓયડી છે. ઓયડીનું કોમ હજી બાકી છે. આ અભરાઈ ભરી દીધી છે, કારણ કે ઓયડી બની ગયા પછી આપણે કોઈ દવા છોટવાનો પંપ છે, કોઈ ખોણના કોથરા વધ્યા હોય તો ઓયડીમાં જગ્યા પડી રહે, એના માટે આ અભરાઈ ભરાઈ છે. તો તમે જુઓ ઉપર બધું પડી રહે, એના માટે અભરાઈ ભરાઈ છે. ઓયડી કેવી છે જોઈ લો. હજી ઓયડીનું મિત્રો પ્લાસ્ટર બાકી છે, તળિયું એ નાખવાનું છે, એ બધું બાકી જ છે. તો જેમ જેટલું બનશે એટલું હું તમને મિત્રો બતાવતો રહી. અને આપણે 45 ટન જે માટી લાવ્યા હતા એ માટીનો ઢગલો તમે જુઓ કેટલો થઈ ગયો. હવે આટલી માટી વધી છે, લગભગ 1-2 ટન 10 ટન શીકરામાં ખબર પડતી નહીં 1 ટનમાં જેટલી આવે ને જેટલી ના આવે, એટલી માટી વધી છે. અને અમારા મનીષભાઈનો છોકરો મોબાઈલ જોવા બેસી રહ્યો. તમે જુઓ મિત્રો, આ રેતી પ્લાસ્ટર ચાલુ એટલે રેતી ચાળવાનું ચાલુ છે. આ ચાયણો મેક્યો હો એટલે પહેલેથી રેતી લાઈને આ કોકરા બહાર કાઢ્યા છું. તમે જુઓ, વિડીયોમાં બન્યા રહો તો આગળ તમને બતાવું. જય માતાજી.